हे बांसुरी, हे बांसुरी कोण बजावे मारा श्याम ने आवा सपना प्रभु ने निभावे मारा श्याम ने सपना प्रभु ने निभावे मारा श्याम ने सपना प्रभु ने निभावे मारा श्याम ने सपना प्रभु ने निभावे गोकुल धामनी गोरी राधिका दौड़ती द्वारका मायावे दौड़ती द्वारका मायावे गोकुल धामनी गोरी राधिका दौड़ती द्वारका मायावे दौड़ती द्वारका मायावे वन वगड़ामा भूमि पाई वन वगड़ामा भूमि पड़ी वन वगड़ामा तो भूमि पड़ी मार्ग कौन बतावे मारा श्याम ने सपना प्रभु ने निभावे मारा श्याम ने सपना प्रभु ने निभावे सपना प्रभु ने निभावे मारा श्याम ने सपना प्रभु ने निभावे माता जसोदा कहे मारा कान्हा ने मीठड़ा माखण भावे मीठड़ा माखण भावे
યુદ્ધની અંદર ગયા છે તો હજી સુધી આવ્યા નથી, કાંઈ સમાચાર નથી. મહાદેવી જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામિનાથ. કહો તો ખરા, અસુર સામે યુદ્ધમાં ગયા હતા જી હા તો આપણો વિજય થયો છે. મહાદેવી એ અસુર મહાન બળવાન છે. આનું ઓલેમાં એની સામે દેવતાઓનો પરાજય થયો છે દેવી. દેવતાઓનો પરાજય. જી હા સ્વામિનાથ, અસુરનો વિજય થયો છે. અસુરનો વિજય. જી હા પરંતુ મહાદેવી આ દેવતાઓને માટે તમારે એક કાર્ય કરવું પડશે. સ્વામિનાથ, દેવતાને માટે હું ગમે તે કાર્ય કરવા એ તૈયાર છું. કહો મારા જેવું એ શું કામ છે? એ કામ તો એ કે સમુદ્રમાંથી ઉત્પત્તિ જાલંધરની થઈ છે જી હા. અને તમારી ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે. હા, મારી ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ તો છે. એ નાતે તમો બંને ભાઈ બહેન છે. એ અસુર મારો ભાઈ છે. જી હા હા. કાલે નાળિયેરી પૂનમ છે, રક્ષાબંધનનો દિવસ છે. તમે તમારા ભાઈને રાખડી બાંધવા માટે જાઓ. ભલે સ્વામિનાથ. પરંતુ એટલું યાદ રાખજો કે જ્યારે જાલંધર તમને માગવાનું કહે ત્યારે બીજી કાંઈ પણ વસ્તુ ન માગતા, માત્ર એટલું જ માગજો કે ભાઈ તમારું મોત એ કઈ રીતે થાય. શું વાત કરું છું સ્વામી? એવી કઈ બહેન હોય અભાગણી કે પોતાના ભાઈનું મોત જાણવા જાય? સ્વામિનાથ, આ કાર્ય એ મારાથી નહીં બની શકે. એ તો હું પણ સમજુ છું કે કોઈ પણ બહેન પોતાના ભાઈના મોતની માગણી ન કરે, પરંતુ આ તો દેવતાઓના કાર્ય કરવાનું છે અને એ કામ તમારે કરવું જ પડશે. નહીં સ્વામી, એ કામ હું કોઈ પણ રીતે નહીં કરી શકું. તો સાંભળી લો દેવી, આ જગતની માલિકોરા જે સ્ત્રી પોતાના પતિનું કયું નથી માનતી, એના પતિના હૃદયમાં એ સ્ત્રીનું સ્થાન હોતું નથી. હું તમારો તિરસ્કાર કરીશ. નહીં સ્વામી, એક બાજુ ભાઈ છે તો એક બાજુ મારા સ્વામી છે. કોનું હિત રાખવું? ભલે સ્વામી દેવોનો વિજય થતો હોય તો હું મારા ભાઈનું મોત જાણવા એ જરૂર જઈશ સ્વામી. જોજો ભૂલતા નહીં. ભલે. અને આવીને મને જાણ કરજો કે મારા ભાઈનું મૃત્યુ એ આ રીતે થાય. ભલે સ્વામી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. લાવો, અત્યારે હું મારા ભાઈને રાખડી બાંધવા જાઉં. મારા વાલા સામાન, મારી આજ્ઞાનું પાલન કર. મારા રજા સિવાય કોઈ અંદર પ્રવેશ ન કરવું જોઈએ. કોઈને ન આવવા દો. બરોબર ધ્યાન રાખજો. જાલંધરને કહો કે તમારી બહેન લક્ષ્મી તમને મળવા માંગે છે. આયા જ ઉભા રહ્યો. મહારાજ જય હો. તમારા બહેન લક્ષ્મી અંદર આવવાની રજા માંગે. મારા વાલા સામાન, હા કોણ? મારા બેન લક્ષ્મી. હા હા. અરે કોઈ દિવસ મારી પાસે આવ્યા નથી. અચાનક મારી બેન મારી પાસે એના માટે રજા લેવાની ન હોય, એના માટે દ્વાર ખુલ્લા જ છે. ક્યાં છે મારી બેન? લક્ષ્મી, હા ભાઈ. કોઈ દિવસ નહીં. અચાનક તારા ભાઈ પાસે આવવાનું કારણ મારી બેન? ભાઈ, તારી પાસે આવવાનું કારણ એક જ કે આજે નારીની પૂનમ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે. એટલે આજે તારી લાડીલી બેન એ તને રાખડી બાંધવા આવી છે. વીરા, ઘણી ખુશીની વાત કહેવાય મારી બેન. તારા ભાઈ જાલંધરને આજે તું રાખડી બાંધવા માટે આવી. ખુશીથી મારી બેન, તારા ભાઈને તું રાખડી બાંધ. બાંધ મારી બેન. રક્ષા બાંધે બેનડી.
દેવી એ તારી રક્ષા કરે એ જગદીશ ભોળા દેવીએ બાંધી મને રાખડી હો આજે દેવીએ બાંધી મને રાખડી કંકુ ચોખાના સાથે પુરાયા હો ભેટો કંકુ ચોખાના સાથે પુરાયા હે તારી રક્ષા કરે છે ભોળા બાધુ રે બાધુ વિને રાખડી હો બાધુ રે બાધુ વિને તારા ભાઈ જાલંધરને આજે તે રાખડી બાંધી. હા ભાઈ મારી બેન તારો ભાઈ જાલંધર આજે તને માગવાનું કહે છે. મારી બેન તારી ઈચ્છા પડે તે માંગ, કારણ કે રક્ષાબંધનના દિવસે બેનને કઈક ભાઈને આપવું જોઈએ. માંગ મારી બેન, તારે શું જોઈશે? શું માંગુ વીરા? મારે કોઈ વાતની કમી નથી. મારે શું માંગવું? મારે કાંઈ નથી જોતું ભાઈ, મારે કાંઈ નથી જોતું. નહીં મારી બેન, આજના પ્રસંગે તું માગ નહીં તો તને તારા ભાઈ જાલંધરના સોગંદ છે. માગ મારી બેન, તારે શું જોઈશે? માગ. ભાઈ તે તારા હમ આપી અને મને માગવાનું કીધું છે તો મારે બીજું કાંઈ નથી જોતું. પણ તારું અને આ દેવોનું યુદ્ધ ચાલી રહ્યું છે તો વીરા મને તારી બહુ ચિંતા થાય છે. સમજુ છું બેન, ભાઈની ચિંતા બેનને હંમેશા થતી હોય. હા વીરા, પણ મારી બેન તારે ચિંતા કરવાની જરૂર નથી. દેવોની તાકાત નથી કે તારા ભાઈનો સામનો કરી શકે. માગ મારી બેન, ખુશીથી માગ. તો માગવાનું એટલું જ કે તારી બેનને એટલું જણાવ વીરા કે તારું મોત એ કઈ રીતે થાય વીરા. મારે એ જ જાણવું છે વીરા. હું તો તારી બેન છું ને. મારી બેન લક્ષ્મી, તારે મારું મોત જાણવું છે? હા વીરા. મારી બેન લક્ષ્મી, તારો ભાઈ જાલંધર હવે તો એટલું ચોક્કસ સમજે જ છે કે આ બધી કપાત એ વિષ્ણુનું કરેલું છે. પણ મારી બેન, કોઈ દિવસ ને આજે પ્રથમવાર તું મારે આંગણે આવીશ. તારો ભાઈ જાલંધર આજે તને નિરાશ થઈને જવા નહીં દે. તારે મારું મોત જાણવું છે હા વીરા. તો સાંભળ મારી બેન, તારા ભાઈ જાલંધરનું મોત કઈ રીતે થાય. જ્યાં સુધી મારા ડોકની અંદર વિજયમાળા છે આ વિજયમાળા, ત્યાં સુધી મારું મોત નથી. આ વિજયમાળા મારું મોત થાય ક્યારે? ક્યાં? આ વિજયમાળા કરમાય ત્યારે મારું મોત થાય. હે ભાઈ, અને વિજયમાળા ક્યારે કરમાય? ક્યારે કરમાય? કે તારા ભાભી સતી વૃંદા એને કોઈ છેતરી દે, એનું શેર ભંગ થાય ત્યારે જ મારી વિજયમાળા કરમાય અને ત્યારે જ મારું મોત થાય. મારી બેન, તારા ભાઈનું મોત તે જાણી લીધું. હા વીરા. અરે મારી બેન, આમાં તને કઈ મળ્યું નથી. આ તો દેવોને માટે લાભ છે, પણ તારા માટે થાય. તારો ભાઈ ધારો તો તને બીજું વચન આપે છે. માગ મારી બેન, તારે શું જોઈ છે? માગ. ભાઈ જો મને બીજી વચન આપતા હોય, માગવાનું કહેતા હોય તો માગવાનું એટલું જ કે ભાઈ તારા હાથે તારા બંનેનું મોત ન થવું જોઈએ વીરા. મારી બેન લક્ષ્મી, મારી બેન લક્ષ્મી, આવું વચન તારે મારી પાસે માગવાની જરૂર નથી. મારી બેન, તારો ભાઈ જાલંધર એટલું તો ચોક્કસ સમજે છે. મારી બેન, કદાચ હું વિષ્ણુને મારું ને, હું વિષ્ણુને મારું તો મારી બેન ઈ ભલે મને મારે, પણ હું નહીં મારું. કદાચ હું મારું, ઈ ભલે મારે મને, ઈ ભલે મારે મને, એ હું નહીં મારું. ઈ ભલે મારે મને, ઈ ભલે મારે મને, એ હું નહીં મારું. ઈ ભલે મારે મને, હું નહીં મારું. હું તો મારું તો રાધે મારી ભોગીની, હું તો મારું તો
બાપા તરફથી અમારે જાલંધરના પાત્રમાં બટુકભાઈના દીકરા આમ રાજુભાઈથી ઓળખે પણ અમે મુનાભાઈ કહીને બોલાવી છીએ અને લક્ષ્મીજીના પાત્રમાં અમારા મંડળના નાયક મહેન્દ્રભાઈ આ બધા કલાકારોને 500 રૂપિયા બક્ષિસ આવે. સર્વે દેવોને એવું જ સહારું. વિષ્ણુ સિવાય એક દેવો મારા હાથમાંથી બચવાના નથી. સર્વે દેવોને હું જ સહારું. કુળને દીપાવીશ મારું. મારા કુળને હું દીપાવીશ. કુળને દીપાવીશ મારું. ઈ ભલે મારે ભલે ઓ નહીં મારું. ઈ ભલે મારે ભલે ઓ નહીં મારું. હું જો મારું તો હું જો મારું તો એના દે મારી ધોતી. હું જો મારું તો રાધે મારી ધોતી. ઈ ભલે મારે મને હું નહીં મારું. ઈ ભલે મારે મને હું નહીં મારું. સર્વે દેવોને એવું જ સહારું. સર્વે દેવોને એવું જ સહારું. કુળને દીપાવીશ મારું. ઈ ભલે મારે મને હું નહીં મારું. ઈ ભલે મારે મને દેવો છે દુશ્મન મારા. બધા દેવો મારા દુશ્મન છે. દેવો છે દુશ્મન મારા. દેવો છે દુશ્મન મારા. એ હું છું દેવોનો કાળ. દેવોનો કાળ બનીને ઉડાવવાનો છું. દેવો છે દુશ્મન મારા. એ હું છું એનો કાળ. ઈ ભલે મારે મને હું નહીં મારું. ઈ ભલે મારે મને હું નહીં મારું. ઈ ભલે મારે મને હું નહીં. મારી બેન જરાય તારે ચિંતા કરવાની નથી. કદાચ વિષ્ણુ ભલે મને મારે પણ હું એને નહીં મારું. આ તારા ભાઈ જાલંધરનું તને વચન છે. જા મારી બેન ચિંતા કર્યા વગર જા. મારા વાલા સામત મારા મોતની જાણ દેવોને થઈ ચૂકી છે. દેવો તે દગા ખોલ દગાખોર છે. ચેત તો રહીજે કારણ કે સ્વર્ગના દેવો છે. હા સ્વર્ગના દેવો કદાચ ને મારું સ્વરૂપ ધારણ કરી હા સતી વૃંદાને નો છેતરે. એટલા જ માટે અત્યારે વૃંદાને હું ચેતવણી લેવાને માટે જાઉં છું. સાંભળો મુનાભાઈ, આપણે ખાસ સ્નેહી મિત્ર મુડીલાવાળા આપણે કરશનભાઈ આવ્યા છે. મુડીલાવાળા કરશનભાઈ દેવદીપ બોરવેલ વાળા મુનાભાઈ અને મહેન્દ્રભાઈ બંને કલાકારોને 1000 રૂપિયા બક્ષિસ આપે છે. મારા વાલા સામંત સ્વર્ગના દેવો દગા ખોલ. અત્યારે વૃંદાને હું ચેતવણી દેવાને માટે જાઉં. કદાચ ને સ્વર્ગના દેવો મારું સ્વરૂપ ધારણ કરી વૃંદાને છેતરી ન જાય એટલા જ માટે ચેતવણી દેવાને માટે જાઉં. પણ યુદ્ધ હજી બાકી છે. સૈન્યને તૈયાર કર. હું હમણાં જ આવી પહોંચું. જાલંધરનું મૃત્યુ જાણવા માટે ગયા છે. હજી સુધી કેમ ના આવ્યા? બરોબર મહાદેવી, જે કાર્ય માટે તમને મોકલ્યા હતા એ કાર્ય પૂરું કરીને આવ્યા છો. જ્યાં સ્વામિનાથ મારા ભાઈ જાલંધરનું મોત જાણીને આવી છું. પણ તે પહેલા તમારે મને એક વચન આપવું પડશે. ખુશીથી તમારા દિલની જે ઈચ્છા હોય તે ખુશીથી વચન માંગો. વચનમાં એ જ કે તમારા હાથે મારા ભાઈ જાલંધરનું મોત ન થવું જોઈએ. આ મને વચન આપો. ભલે મહાદેવી, હું તમને વચન આપું છું
કે તમારા ભાઈનું મૃત્યુ એ મારા હાથથી નહીં થાય, પણ કહો એનું મૃત્યુ એ કઈ રીતે છે? તો સાંભળો, મારો ભાઈ જાલંધર જ્યારે યુદ્ધની અંદર આવે છે ત્યારે એના ગળાની અંદર એક વીજી માળા છે. એ વીજી માળા જ્યારે કરમાય ત્યારે જ મારા ભાઈ જાલંધરનું મોત તો થાય. જલ્દી કહો કે એ વિજય માળા કરમાય ક્યારે? એ વીજી માળા ક્યારે કરમાય કે મારા ભાભી એ સતી વૃંદા એનો કોઈ શેળ ભંગ કરે તો જ એ વીજી માળા કરમાય અને તો જ મારા ભાઈ જાલંધરનું મોત થાય. મહાદેવી, આ તો ઘણું દુર્લભ કાર્ય છે, છતાં પણ દેવતાઓના હિત માટે આ કાર્ય કરવું જ જોશે. હું જઈ અને હમણાં જ ભોળાનાથને જાણ કરું છું. મને વચન આપ્યું તે ભૂલતા નહીં. મારા ભાઈનું મોત તમારા ઇન્દ્ર મહારાજ, વિષ્ણુ ભગવાન ગયા એને ઘણો સમય થયો, હજી સુધી કેમ નો આવ્યો? ભોળાનાથ મળી ગયો, એ ઉપાય મળી ગયો. જાલંધરનું મૃત્યુ કઈ રીતે થાય એ ઉપાય મળી ગયો. તો કહો વિષ્ણુ ભગવાન કે જાલંધર એનું મોત એ કઈ રીતે થાય? એક જ રીતે થાય. એની ડોકની અંદર જે માળા છે એ માળા જો કરમાય તો જાલંધરનું મૃત્યુ થાય. પણ એ માળા કરમાય ક્યારે? એના ઘરમાં સતી સ્ત્રી વંદા છે. એ વૃંદાનું કોઈ શિયળ ભંગ કરે તો એ માળા કરમાય અને જાલંધરનું મૃત્યુ થાય. વિષ્ણુ ભગવાન, કાર્ય તો બહુ કઠિન છે, કાર્ય છે. કારણ કે સતી વૃંદા એનું શિયળ ભંગ કરવા જાવું એ કોઈ નાની વાત નથી. સતીનું સતીત્વ ભંગ કરવા જવું આ કાર્ય આપણે જેવો ને કોકને જવું પડે. તો જ થાય. ભગવાન શંકર ભગવાન, તો એ કાર્ય કરવા હું ઇન્દ્ર જાઉં છું. રહેવા દ્યો. તમારે નથી એ જવું, તમારું કામ નહીં. કારણ ઋષિની ગયા તા. તો હજી ભૂલ્યા નથી. ગૌતમ ઋષિની ઘરે ગયા હતા, ખબર છે ને? તમે રહેવા દ્યો. વિષ્ણુ ભગવાન, સતીનું શિયળ ભંગ કરવા માટે હું પોતે જ જાઉં. શું વાત કરો ભોળાનાથ? તમે જાઓ. કેમ? તમે ભોળિયા દેવરિયા કદાચ ત્યાં જઈને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપી દો તો અમારે ક્યાં જવું? અરે વિષ્ણુ ભગવાન, એ રહેવા દ્યો. પણ તમે મારા ઉપર ભરોસો રાખો. મને ખબર છે કે આપણે જાલંધરને મારવો હોય. હું અહીંયા સતીને કાંઈ વરદાન દેવા કે આશીર્વાદ દેવા જાઉં છું? ભોળાનાથ, ભલે તમે જાઓ, એની કોઈ ના નથી, પણ એટલું યાદ રાખજો કે ભોળવાય અને આશીર્વાદ નહીં દેતા નહીં. આશીર્વાદ, વરદાન, વચન કાંઈ નો આપું, હા, એમ ગમે તે કસોટી પડે પણ તમારે આશીર્વાદ, વરદાન, વચન કાંઈ નહીં દેવાનું. કાંઈ નો આપું. તો જાઓ, ખુશીથી જાઓ. હું અહીંયા સતીનું શિયળ ભંગ કરવા જાઉં. હા વાંહેથી અહીંયા જાલંધર આવે, હા. તમારે યુદ્ધ ટકાવવાનું. હા, એને રોકી રાખજો. તમે અહીંયા જાલંધરને રોકી રાખો. એને નહીં છટકવા દે. અહીંયા વેલારી યુદ્ધ પૂરું થઈ જાય હા. અને જાલંધર અહીંયા આવે હા. તો એક શેરીમાં બે જાલંધર ભેગા થઈ જાય. વિચારવા જેવી વાત કરી. એટલે તમે અહીંયા યુદ્ધ ટકાવજો. હા, ભલે ભલે. જય સચિદાનંદ. એવી ખુશી દે જમાનાને એ હવે હરદમ રુદન દે મને હરદમ રુદન દે જમાનાને મને હરદમ રુદન દે
અંદર આપણો વિજય થયો અને યુદ્ધ હજી ઘણું જ બાકી છે બાકી પણ દેવો છે એ દગાખોર છે મારા મોતની જાણ એ દેવોને થઈ ચૂકી કદાચ ને મારું સ્વરૂપ ધારણ કરી આવી તમને છેતરી ન જાય એટલા જ માટે હું તમને ચેતવણી દેવાને માટે આવ્યો છું યુદ્ધમાંથી હું ઘરે પાછો આવું ત્યારે હથિયાર આ જગ્યા ઉપર રાખીશ એ જગ્યા ઉપર હથિયાર રહે તો સમજવાનું કે મારા પતિ છે અને જગ્યા ફરે તો માની લેવાનું કે આમાં કોઈ કપટ કરેલું છે બહુ સારું હવે હવે કેટલા દિવસની મૈત્રી કરો છો 3 દિવસે આવી હું તને મળીશ આ મારો તને કોલ છે બહુ સારું કે તમે કોલ લીધો હવે લેજો એની વારી તમે કોલ દીધો જે સુરી ભાઈ તારો કોલ કરુણો એ લઈ સોરી ભાઈ તારો કોલ કરુણો એ લઈ સોરી ભાઈ એ તમે કોલ લીધા એ સુની ભાવી એ તમે કોલ ભાઈ દીધાની ભાઈ અમે જાણું કોઈ એ જાદુગર આવ્યો ના ભાગી ન અમે જાણું કોઈ એ જાદુગર આવ્યો એ જાદુગર આવીને જાદુ ચલાવ્યો એ જાદુગર આવીને જાદુ ચલાવ્યો એ તમે કોલ એ તમે કોલ એ તમે કોલ દીધો અમે એવી ધોની ભાવી એ તમે કોલ દીધો અમે એવી ધોની ભાવી એ હતા બાગ સુના ત્યાં પંખી આવી કોઈ પંખી આવ્યા એ હતા બાગ સુના ત્યાં પંખી આવી એ પંખી આવીને આંખો ફફડાવી એ પંખી આવીને આંખો ફફડાવી એ તમે કોલ તમે કોલ એ તમે કોલ દીધો અમે એની ધોની ભાવી કીધું દખણી દિલને એ કામણો ચલાવી કીધું દખણી દિલને કામણો ચલાવી એ સુના માન મંદિરના જ્યોતિ જગાવી સુના મંદિરમાં એ ધોત ચલાવી એ તમે કોલ એ તમે કોલ તમે કોલ લીધા એ સુની ભારી એ તારો કોલ તારો કોલ કરુણા લઈ ચાલી ભાઈ એ તમે કોલ લીધો આજના યુદ્ધમાં જાલંધરને આપણે ગમે તેમ કરીને રોકી રાખવાનો જેથી કરીને ભોળાનાથ એનું કાર્ય સિદ્ધ કરીને આવી જાય સરગના દેવો 14 રત્ન લઈને આવ્યા છે એ 14 રત્ન તને નહીં મળે નહીં મળે તો આજના યુદ્ધની અંદર તમારા મસ્તકો ધૂળ ચાટવાના છે અરે જે પરિણામ આવવું હોય તે આવે પરંતુ 14 રત્ન તને નહીં મળે માઇન દેવોને પકડવા એક પછી
ડોયડા અમે સિંધુ તો એક ખાબોચિયાથી શું થયું? અરે કોયડા અમે હિમાલય તો એક ટેકરીથી શું થયું? અરે તો સી બતો ગરજે તો ગાજર તળી વાણી નથી. નસે નસમાં ખૂન એકલું પાણી નથી. આવ્યો છો ઘણી દૂરથી મોઢું ભર્યું છે ખાંડનું. આ તો ગુફા છે સિંહની, ઘાર નથી રાંડી રાંડી. અરે તો આજે નગારા ઘણા પડી નાદમાં પાણી નથી. પાણી વચ્ચે મરદાઈમાં તમારા એટલું બધું અભિમાન છે હા, હા. તો આ મારી સામે ક્યાં ભાગ્યા? આમ ક્યાં ભાગ્યા? ભાગતો નથી તો પણ આ તો જાલંધરને હું જરા પણ આપું છું. પણ અહીંયા અપાય, આમ નો અપાય, આમ ભગાય નહીં. બનેવી સાહેબ, સાગર પુત્ર જાલંધર તમને તક આપે. હથિયાર ઉપાડો, મારા સામે યુદ્ધ કરો, નકર તમારી મનની મનમાં રહી જાય છે. આવો અમારી હા, વિષ્ણુ ભગવાન ક્યાં મુઠ્ઠી વાળી નામ ભાગો છો? ભાગતો નથી, સીધું ને તેને પણ આપું છું. પણ હજી આપણને વાર છે. હાથમાં ગદા લઈ લ્યો અને અમારા મહારાજામાં યુદ્ધ કરો બરાબર. વાઘનો આમાં ન હોય અને નો ખેલ પડે પણ કઈ આપું હા, એ અમને ખબર હોય. આ ભાગવા માંડો છો પણ સીધા. આપવાનું હોય. હા, બનેવી સાહેબ, સાગર પુત્ર જાલંધર તમને બીજી વખત તક આપે. હથિયાર ઉપાડો, મારા સામે યુદ્ધ કરો, નહીતર તમારી મનની મનમાં રહી જાય. જનતા એક્સપ્રેસ આવતા ફટક બંધ છે. બનેવી સાહેબ, ઇન્દ્ર અને પ્રકાશુરનું યુદ્ધ ચાલુ હતું. ઇન્દ્રના હાથમાંથી જ્યારે ખડક પડી ગયું ને, એક વખત તક આપી. હા, આ તો સાગર પુત્ર જાલંધર તમને ત્રણ વખત તક આપે છે. ઉપાડો હથિયાર, નકર તમારી મનની મનમાં રહી જાય છે. આ મારી સામે આવો આવો મેદાનમાં. મારા સામાન બાંધી લે, હવે નથી છોડવા. મેં તમને પ્રથમ જ ના પાડી હતી. બાંધ, આ સોડા હારા નથી. આને બરોબર બાંધજે, બહુ ભાગે. કોને? બહુ ભાગે છે. હા, પેલા એને જ બાંધી દઉં. બાંધી દે, બાંધી દઉં ને. બાંધી દે. હવે છોડવાનું કહેતા ન મને. નહીં, હવે છોડવા જ નથી. ખડા નથી રહેતા, છૂટા કરી દીધે. દેવતાઓની છેતરી ન કરાય. ક્યારેક લીકડીક જ કરાય. હવે આ લાવ તો હમણાં. લગભગ બાકી શું હતી? મારા જપનમાં કોઈ આવતા નહીં. મારા સામાન, આ મારા બનેવી વિષ્ણુ આ 3 વખત રણ છોડીને ભાગ્યા. આજથી હું એનું નામ રણ છોડ્યો પાડું છું. છોડ્યો. અને આ સર્ગનો રાજા ઇન્દ્ર ગૌતમ ઋષિના ઘરમાં ગયો, પછી ભી પડી, એટલે ત્યાંથી મગર મીંડળો થઈને ભાગવું પડ્યું. એનું નામ મગર મીંડળો. પકડ મીંડળો. ઓલો ગણ્યો આ ગળ્યો. હા.
મારા વાલા સામજ, આજના યુદ્ધની અંદર વિષ્ણુ કદાપી મારા હાથમાંથી બચ્યા નહીં. આજના યુદ્ધની અંદર આ વિષ્ણુ મારા હાથમાંથી બચ્યા હોય તો ઈ મારી બેન લક્ષ્મીનો પ્રતાપ છે. નકર આજના યુદ્ધમાં વિષ્ણુ કદાપી મારા હાથમાંથી બચે જ નહીં. મારા વાલા સામત, મને યાદ આવી ગયું, આજના યુદ્ધની અંદર ઓલા ભોળાનાથ કે દેખાતા નથી. ક્યાં ગયા છે ભોળાનાથ? ભોળાનાથ તપ કરવા બેઠા છે. અત્યારે ખોટું બોલે છે. તપ કરવા બેઠા છે. હવે ઘોડીઓ તપ કરવા હું બેઠો. હે, ભોળાનાથ કહેવાય. ભોળાનાથ હા, દેવનો દેવ. એ તપ કરવા ગયા છે. ખોટું બોલે છે. એ આજુબાજુમાં નક્કી છુપાણા છે. ઈ છુપાઈ ગયા છે અમને જોઈ. જંગલમાં એને ગોતવા માટે આપણે જવું છે. કારણ કે ભોળાનાથની જટામાંથી ગંગાની ધારા વહેતી હોય. ભોળાનાથ ગમે છુપાણા હોય ખબર પડી જાય. એ ભોલે તેરી જટા में ये शिवजी तेरी जटा में ये बेटी है गंगधारा, बेटी है गंगधारा. भोले तेरी जटा में शिवजी तेरी जटा में बेटी है गंगधारा, बेटी है गंगधारा. गंगधारा 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 काली घटा गयं काली घटा गयं है सुधारा, है सुधारा. हे गंगधारा, हे गंगधारा. ओरे तेरी जटा में शिवजी तेरी जटा में बेटी है गंगधारा, बेटी है गंगधारा. गंगधारा 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 हे गंगधारा. યાદ આવી ગયું. દેવો ભલે બાંધેલા રહ્યા. ચાલ આપણે ભોળાનાથને ગોતવા જાવું. અને હવે છોડવાય જ નહીં. ભલે રહ્યા ચાલ. ભલે ભાઈ